સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન સુબુલ ડેરી રોડ દ્વારા યોજાયું વાર્ષિક સંમેલન, જેમાં સુરત મહાનગરપાલિકા મેયર અને પોલીસ અધિકારી સહિતના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝનો માટે અનેક કાર્યક્રમ અને યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટેનો ભગીરથ પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેમાં ખાસ પોલીસ અધિકારી, રાજકીય આગેવાન પણ સિનિયર સિટીઝન્સ માટે હંમેશા તત્પર રહેતા હોય છે. ત્યારે આજે સુરત શહેરના સુમુલ ડેરી રોડ ખાતે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન વાર્ષિક સંમેલન યોજાયું, જેમાં સુરત મહાનગરપાલિકા મેયર દક્ષેશ માવાણી, પોલીસ અધિકારી રાકેશ બારોટ અને પિનાકીન પરમાર સહિતના અધિકારીઓ આ સંમેલનમાં સિનિયર સિટીઝન માટે આગામી દિવસોમાં શું કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી અને મેયર દક્ષેશ માવાણી સમક્ષ સિનિયર સિટીઝન માટે બસની મુસાફરી ફ્રી થાય તેવી માંગ કરી. ત્યારે તરત જ દક્ષેશ માવાણી આગામી સમયમાં મહાનગરપાલિકામાં આ બાબતે ગંભીર વિચારણા કરી અને સિનિયર સિટીઝનમાં હિતમાં નિર્ણય આવે એવા પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું. સાથે આ સમારોહમાં બારોટ સમાજ અગ્રણી કલ્પેશ બારોટ અને પૂજ્ય દીદી પણ ઉપસ્થિત રહ્યા હતા અને સિનિયર સિટીઝનોના આ મહિનામાં બર્થડે હોય તેવા લોકોને સામૂહિક જન્મદિવસની કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી હતી. આજે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા વાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. એ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટ તેમની ટીમના તમામ સભ્યોનો આભાર માનું છું કે આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા અને અમને પ્રેરણા મળી કે ભવિષ્યમાં તમે સમાજ માટે શું કરી શકો છો. આજે 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષના સિનિયર સિટીઝન લોકો પણ જે સ્ફૂર્તિ બતાવીને લોકોની વચ્ચે જાય છે અને આજના કાર્યક્રમમાં શહેરના પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, ડીસીપી સાહેબ તેમજ સુરતના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીને પણ આમંત્રણ આપેલું હતું અને આ કાર્યક્રમમાં અંદાજિત શહેરના 500 થી 700 જેટલા સિનિયર સિટીઝન લોકો હાજર રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. અને ફરી પાછો આ સંસ્થાના પ્રમુખ અને એની ટીમના તમામ સભ્યોનો આભાર માનું છું કે આ રીતે કાર્યક્રમ કરતા રહે અને આવનારા સમયમાં એમની તંદુરસ્તી પણ આવીને આવી જ રહે એવી માતાજીને પ્રાર્થના. વેલફેર એસોસિએશનના પ્રમુખ તરીકે કનૈયાલાલ કે બ્રહ્મભટ્ટ આજે અમારો સંસ્થાનો આજે વાર્ષિક સંમેલન 5/1/2025 જાન્યુઆરી બંધ કરો જાન્યુઆરીના રોજ અમારા તમામ મહેમાનો, બોલાવેલા મહેમાનો બારોટ સાહેબ, ડીસીપી પિનાકીન પરમાર સાહેબ, મેયરશ્રી અને બીજા બધા અધિકારીઓ તેમજ અમારા ફેડરેશનના બધા મારા સાથી મિત્રો, મારા વડીલ અરવિંદભાઈ વકીલ અને રશ્મિકાંતભાઈ, અશોકભાઈ મિસ્ત્રી, પછી રિટાયર્ડ પોલીસમેન મારી સાથે છે બધા, અને મારા ભાજપના કાર્યકર્તા દિનેશભાઈ પ્રજાપતિ જેઓ પણ મારી સાથે છે. ને આજનો અમારો કાર્યક્રમ અતિ સુંદર રહ્યો, અતિ સુંદર. ને તમામ સભ્યોની હાજરી, દર વખતે અમારી હાજરી 90% હાજરી હોય છે ને બહુ સફળતાપૂર્વક દર વર્ષે આયોજન મુજબ અમારો પ્રોગ્રામ ફતેહ થાય છે ને દરેકને આમંત્રણ આપેલો હોય એ બધા જ મારા વડીલો, મારા બ્રહ્માકુમારીના ફાલ્ગુની દીદી કે મેયરથી કે દરેક જણ આવે છે. બહુ સારો આજનો પ્રોગ્રામ અમારો બહુ સુંદર ગયો છે. આજે આ વાર્ષિક ઉત્સવ નિમિત્તે સિનિયર સિટીઝનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અને નિમંત્રણ આપવા બદલ કનુકાકાનો અને સર્વ એમની ટીમોને અને ખાસ જે સિનિયર સિટીઝન ભાઈ બહેનો છે, માતાઓ, દાદા દાદીઓ છે, એ લોકોને ખૂબ આ વિદ્યાલય તરફથી, બ્રહ્માકુમારીઝ વિદ્યાલય તરફથી શુભેચ્છા પાઠવું છું કે એમની તંદુરસ્તી અને પરમાત્માની યાદમાં એમનું જીવન ખૂબ જ સારી રીતે વ્યતીત કરે અને આ જીવનને ખૂબ ખુશી અને આનંદથી એમના આ પરિવારને સાથે રાખીને આ જીવનને આગળ વધારે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ વિદ્યાલય આ સિનિયર સિટીઝનો માટે પણ કાર્યક્રમ કરતા રહે છે, તો આ વિદ્યાલય પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. વાર્ષિક ભવ્ય કાર્યક્રમમાં અમને હાજર રહેવા માટે કનુભાઈએ અને જે આખી સ્ટિયરિંગ કમિટી છે તેમણે આમંત્રણ આપ્યું તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે. ફેડરેશનના તેઓ અમારા ફેડરેશનમાં ઉપપ્રમુખ પણ છે અને ફેડરેશનમાં પણ તેમનું ને હેમંતભાઈ બધાનું સારું યોગદાન છે. સિનિયર સિટીઝનના લાભાર્થે ફેડરેશન કામ કરે છે અને આજે અમારા હેમંતભાઈ અને બધાએ જે મેયરશ્રી સામે જે રજૂઆત કરી અને એમણે જે સારો પ્રતિભાવ આપ્યો તેવી રીતે આ એરિયાનું સારામાં સારું કામ
વેલફેર એસોસિએશન કરે છે તેનો અમને ખૂબ આનંદ છે, તેનું ગૌરવ છે, તેમને અમે શુભેચ્છા આપીએ છીએ અને અમારો બધો જ સાથ સહકાર એમને આપીશું. થેન્ક યુ. આજના શુભ પ્રસંગે હું બ્રહ્મભટ્ટ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આયોજન થયું છે, તેમથી એમની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સિનિયર સિટીઝન ફેડરેશન તરફથી પણ અમને આમંત્રણ આપ્યું તે બદલ અમે એમના આભારી છીએ અને વખતો વખત આવી રીતે મળતા રહી અને આપણા સિનિયર સિટીઝન પ્રશ્નોની ચર્ચા કરતા રહી એનો નિકાલ કરવામાં મદદરૂપ થઈશું એવી અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશની, સુરત.